બાબરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બેફામ રીતે ખનીજ ચોરીનું દૂષણ માજા મૂકી રહ્યું છે. તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. બાબરામાં ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ કામગીરી માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે જ કરવામાં આવતી હોય તેમ ચોરી અંગે વહીવટી તંત્રને જાણ કરવા છતાં પણ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ખનીજ ચોરી કરનારાઓ દ્વારા બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સાલેમાલ ડુંગરને ખોદવાનું ચાલુ કરવામાં આવ્યું છે. આ ડુંગરને ખોદીને તેમાંથી ખનીજ ઉઠાડવા માટે કોઈપણ પ્રકારની લીઝ આપવામાં આવી ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ડુંગર ખોદી અને તેમાંથી બેલા બનાવવામાં આવી રહ્યા છે. લાંબા સમયથી ચાલતી આ ખનીજ ચોરીની કામગીરી અંગે તંત્રને જાણ કરવા છતાં પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ બાબરાનો નીલવાડા રોડ સિંગલ પટ્ટી રોડ છે. તેના ઉપરથી ખનીજ ભરેલા ભારે વાહનો સતત પસાર થતા હોવાથી આ રોડની હાલત પણ ખરાબ બની ગઈ છે. આ મુદ્દે પ્રાંત અધિકારીનો સંપર્ક સાધતા તેમણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રિપોર્ટિંગ બાય અપ્પુ જોશી, શાશ્વત સંદેશ ન્યૂઝ. આપ જોઈ રહ્યા છો બાબરા, જે પાંચાલ ભૂમિની વસ્તી ગણાય એવો વિસ્તાર છે. આ વિસ્તારમાં એક ગુફા આવેલી છે અને આ રસ્તો બાબરાથી ખંભાળા તરફ જઈ રહ્યો છે અને ઘર જંગલ છે, એમાં ગુફા આવેલી છે. આ ગુફાની આસપાસ બેફામ લોકો ભૂમાફિયાઓ અહીંયાથી પથ્થર તોડી અને બેલા બનાવે છે અને બેલા બનાવીને લઈ જાય છે. સરકારી બાબુઓને અહીંથી લોકેશન નાખવામાં આવે છે તો કોઈ પણ જાતના કોઈ પણ એક્શન લેતા નથી. કયા કારણોસર એક્શન નથી લેતા સરકારી બાબુઓ એનું સમજાતું નથી. પ્રાંત સાહેબને ફોન કરી તો એમ કહે છે હું મારા રોયલ ઇન્સ્પેક્ટરને કહી દઉં છું, નીચલા અધિકારીને કહી દઉં છું. એકબીજાને ખો આપતા રહી છે. શું કામે કયા કારણોસર આ મૌન સેવાઈ રહ્યું છે? અને આવો અમને રોજ સવાર પડે અને ત્યાંથી ગ્રામજનોનો ફોન આવે છે અને એ કે અહીંયા માટીનું ચાલે છે, ધૂળનું ચાલે છે, બેલાનું ચાલે છે, આવી બધી ઘણી વસ્તુઓ ચાલે છે. તો ગ્રામજનો અમને બોલાવે છે ને એવા આક્ષેપો કરે છે કે આ વસ્તુ ગેરકાયદેસર છે કે ગેરકાયદેસર રીતે કરી રહ્યા છે. એવા ગ્રામજનો પોતાની રીતના અમને ફોન કરીને એ બોલાવે છે ને આક્ષેપો આપે છે. કેમેરા સામે કોઈ આવવા તૈયાર નથી. અહીંયાથી બધા ભાગી જાય છે. અત્યારે અમે કેમેરા લઈને આવી છીએ તો અને અમારી જાન જોખમમાં મૂકીને અહીં અમે આવ્યા છીએ. અને બીજી વાત એ કે અહીંયા આવી છે છતાં માથે અમને ધમકીઓ આપે છે.